નમસ્કાર. ગયા લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા ધોરણ 12 વિષય તત્વજ્ઞાન, એમાં પાઠ નંબર 7 મૂલ્ય મીમાંસા. મૂલ્ય મીમાંસાની અંદર આપણે 3 પોઈન્ટ જોઈએ. ગયા વિડિયો લેક્ચરની અંદર 3 પોઈન્ટ જોઈ ગયા છીએ. એમાંનો પહેલો પોઈન્ટ જોયો હતો તો મૂલ્યને લગતા અને હકીકતને લગતા વિધાનો. બીજા પોઈન્ટની અંદર આપણે વાત કરીએ તે મૂલ્યોનો જીવન દ્રષ્ટિ સાથેનો સંબંધ. મૂલ્ય છે એ કે દાખલા તરીકે માણસની જીવન દ્રષ્ટિને આધારે પસંદગી પામે છે. તો માણસની જીવન દ્રષ્ટિ 2 પ્રકારની, એક તો ભૌતિકવાદી અને આધ્યાત્મિકવાદી, જેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્રીજા પોઈન્ટની અંદર જોયું તો આપણે મૂલ્ય છે એ વસ્તુલક્ષી છે કે વ્યક્તિલક્ષી. દાખલા તરીકે મૂલ્ય શું? તો કે જે આપણે ઈચ્છતા હોઈએ, આપણે પસંદગી પાત્ર વસ્તુ હોય અને ઈચ્છતા હોઈએ એ આપણને પ્રાપ્ત થાય એ આપણા માટે મૂલ્ય છે. તો દાખલા તરીકે એ આંતરિક સંતોષ કે ધન્યતા કે આનંદ, એ બધી આંતરિક સંતોષની બાબતો છે. તો એ દ્રષ્ટિએ જોઈએ તો મૂલ્ય છે એ વ્યક્તિલક્ષી છે, કે જે વ્યક્તિ ઈચ્છે એ એને પ્રાપ્ત થાય અને એ જ એના માટે મૂલ્યવાન છે એમ કહી શકાય. એ જ રીતે દાખલા તરીકે મૂલ્ય વ્યક્તિલક્ષી છે, એની સાથે સાથે વસ્તુલક્ષી પણ છે. દાખલા તરીકે સાકરની અંદર રહેલી મીઠાશ, નમકની અંદર રહેલી ખારાશ એ વસ્તુગત રીતે મૂલ્યવાન છે. દાખલા તરીકે બીજા પદાર્થોમાં હવે સાકર જેવી મીઠાશ નથી રહેલી. એનું કારણ તો કે સાકર છે એ વસ્તુગત રીતે મૂલ્યવાન છે. તો આટલી વસ્તુ આપણે જોઈ હતી. એનાથી આગળ આપણે વાત કરી હતી મૂલ્યના પ્રકારો. મનોયત્ન 7.1 એની પહેલાં જોયું હતું, અને મનોયત્ન 7.1 છે એ તમારા અત્યારે કરવાનું છે. બરાબર છે? મેં તમને નોટમાં ઉતારવાનું કીધું છે. હવે એક પોઈન્ટ છે મૂલ્યના પ્રકારો. મૂલ્યના પ્રકારો જોઈએ એ પહેલાં એની સ્પષ્ટતા કરી દઈએ કે મૂલ્ય છે ને આમ તો 3 પ્રકારના તમારે ભણવામાં આવશે. મૂલ્યના આમ તો અનેક પ્રકારો છે, પરંતુ આપણે ભણવાના થતા 3 પ્રકારો. ક્યાં? તો કે એક તો પહેલું તો કયું કહી શકાય? તો કે ઉત્પાદક અને અનુત્પાદક મૂલ્ય, અંતર્ગત અને બહિર્ગત મૂલ્ય, ભૌતિક અને અભૌતિક મૂલ્ય. પછી મૂલ્ય છે ને એ શારીરિક હોઈ શકે, સામાજિક હોઈ શકે, શૈક્ષણિક હોઈ શકે, બરાબર છે, એ રાજકીય હોઈ શકે. એ મૂલ્યના અનેક ક્ષેત્રો છે, અનેક પ્રકારો પાડી શકાય. પણ જેટલા માનવ જીવનના ક્ષેત્રો છે એટલા મૂલ્યના ક્ષેત્રો વિશાળ છે. તો એની આપણે આજે વાત કરવાના છીએ, મૂલ્યના પ્રકારો. હવે મૂલ્યના પ્રકારો વિશે મેં વિદ્યાર્થીની બહેનો આગળ આ પ્રકરણની આપણે શરૂઆત કરી એ પહેલાં જ આપ સૌને જાણ કરી હતી કે આટલા પ્રશ્નો છે, નિબંધલક્ષી પ્રશ્નો, એ તમારા માટે મહત્ત્વના છે. હવે જે મૂલ્યના પ્રકારોમાં આજે આપણે ભણવાના છીએ, અંતર્ગત બહિર્ગત મૂલ્ય, ઉત્પાદક અનુત્પાદક મૂલ્ય, ભૌતિક અભૌતિક મૂલ્ય, આ 3 પ્રશ્નો છે એ તમારે નિબંધલક્ષી પ્રશ્ન એટલે કે 5 માર્કમાં અને વિભાગ D 3 માર્કમાં પૂછાવા લાયક. તમે જૂના પેપર જોશો તો તમને કદાચ ખબર પડશે કે એક મૂલ્યનો પ્રકાર છે એ વિભાગ Dની અંદર 100% પૂછાયેલો છે. બરાબર છે? એટલે આપણા માટે ખૂબ મહત્ત્વનો પોઈન્ટ છે આ પાઠમાંથી. અને જો નિબંધલક્ષી પ્રશ્નમાં પૂછાય તો પણ મહત્ત્વનો છે. એટલે એ દૃષ્ટિએ જોઈએ તો આ પોઈન્ટની વાત કરીએ. હવે મૂલ્યના પ્રકારો. મૂલ્યની વિચારણા દ્વારા એ વાત સ્પષ્ટ થાય છે કે માનવ જીવનની વિચારશક્તિ અને મૂલ્યવાનનો જે સિંહ ફાળો છે એ માનવની વ્યક્તિગત મહાનતાના આધારે તેમને સમજપૂર્વક પસંદ કરેલા ઉદાત્ત મૂલ્યો ઉપર હોય છે. કે દાખલા તરીકે મૂલ્યની વાત કરીએ તો મૂલ્યનો સિંહ ફાળો એ છે કે માનવની વ્યક્તિગત મહાનતાનો આધાર જ તેમણે સમજપૂર્વક પસંદ કરેલા ઉત્તમ મૂલ્યો ઉપર છે. એ જ રીતે કોઈપણ દેશ કે સમાજની સંસ્કૃતિનો આધાર તેના નાગરિકો અને સમાજના સભ્યોની મૂલ્ય અંગેની સમજ અને તેના સાક્ષાત્કાર પર આધારિત છે. મૂલ્યનું ક્ષેત્ર માનવ જીવન જેટલું જ વ્યાપક છે. કે મૂલ્યનું ક્ષેત્ર છે એ માનવ જીવન જેટલું જ વ્યાપક છે. માનવ જીવન જેટલું વ્યાપક છે એટલું મૂલ્યનું ક્ષેત્ર વ્યાપક છે. આ સમાન વ્યાપકતાના લીધે માનવ જીવનના જેટલા ક્ષેત્રો છે તેટલા મૂલ્યના પ્રકારો પડે છે. કે જેટલા માનવ જીવનના ક્ષેત્રો છે એટલા જ મૂલ્યના પ્રકારો આપણે પડે છે. એટલે મૂલ્યના સમગ્ર માનવ જીવનને ધ્યાનમાં રાખીને પૂર્ણતાવાદી જીવન દ્રષ્ટિએ મૂલ્યોને 3 વર્ગમાં વહેંચવામાં આવ્યા છે. આખા માનવ જીવનને ધ્યાનમાં રાખી અને મૂલ્યને છે 3 વર્ગની અંદર વહેંચવામાં આવ્યા છે. એ 3 વર્ગ ક્યાં? તો કે એક તો પહેલું તો શારીરિક મૂલ્યો, બીજું તો કે સામાજિક મૂલ્યો, અને ત્રીજું તો કે આધ્યાત્મિક મૂલ્યો
મૂલ્યો. બરાબર. હવે શારીરિક મૂલ્યો કયા થોડીક આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી. એક સંસ્કૃત ઉક્તિ છે, તેના માટેનું દાખલા તરીકે ગુજરાતી ભાષાંતર એ છે કે ધર્મ માટેનું પ્રથમ સાધન છે ને એ શરીર જ છે. બરાબર. જો તમારે કોઈ પણ ક્રિયા કરવી હોય તો એના માટે તમારું શરીર છે એ તંદુરસ્ત હોવું જરૂરી છે. જો કોઈ પણ સુખની અનુભૂતિ માટે પણ શરીર સ્વસ્થ હોવું જરૂરી છે. કે દાખલા તરીકે સુખ મળે એ વાત સાચી છે, પણ સુખની અનુભૂતિ કરવી હોય તો આપણું શરીર છે એ તંદુરસ્ત હોવું જરૂરી છે. પહેલું સુખ તે જાતે નર્યા, કે પહેલું સુખ છે ને એ માણસ જાતે નર્યા હોય. આમ સ્વસ્થ શરીરનો મહિમા જેટલો કરીએ એટલો ઓછો છે. શરીરના પોષણ માટે જરૂરી એવી તમામ વસ્તુઓનું શારીરિક મૂલ્ય છે. કે શરીરના પોષણ માટે જરૂરી એવી તમામ વસ્તુઓ છે એનું શારીરિક મૂલ્ય છે. દાખલા તરીકે ખોરાક, કપડાં, મકાન, પાણી, દવા વગેરેને લગતી તમામ સામગ્રીનું મૂલ્ય શારીરિક છે. કે દાખલા તરીકે શારીરિક મૂલ્યો ક્યાં તમારે, મેં તમને આગળ વાત કરી હતી, ફરી વખત કહી દઉં કે તમારે એક પ્રશ્ન એવો પૂછાય ટૂંકા પ્રશ્નમાં વિભાગ 1 કે 2ની અંદર. દાખલા તરીકે ખોરાક, કપડાં, મકાન, પાણી, દવા વગેરે કયા મૂલ્યો છે, તો તમારે શારીરિક મૂલ્યો તરીકે જણાવવાનું રહેશે. બરાબર છે. તો આ સાધનોનું મૂલ્ય કેવું છે, તો કે શારીરિક છે. બરાબર છે. કે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે. બરાબર. ખોરાક છે તો એ શરીર ટકાવી રાખવા માટે જરૂરી છે. કપડાં છે તો એ શરીરનું રક્ષણ કરવા માટે, મકાન રક્ષણ કરવા માટે, પાણી શરીર ટકાવવા માટે, દવા શરીર સ્વસ્થ રાખવા માટે. તો આ બધી સામગ્રીનું મૂલ્ય છે એ શારીરિક છે. બરાબર. બીજા પોઈન્ટની વાત કરીએ તો સામાજિક મૂલ્ય. સામાજિક સંપર્ક, પ્રવૃત્તિ કે વ્યવહારનું સામાજિક મૂલ્ય છે. કે સામાજિક સંપર્ક, પ્રવૃત્તિ કે વ્યવહારનું સામાજિક મૂલ્ય છે. કુટુંબ, લગ્ન સંબંધ, મૈત્રી, સામાજિક સેવાના કાર્યો, કર્તવ્ય ભાવના, સાંસ્કૃતિક સંગઠનો, સંસ્થાઓના સભ્ય તરીકે સક્રિય સહયોગ કરવો વગેરે સામાજિક મૂલ્યો છે. એ સામાજિક સંપર્ક, પ્રવૃત્તિ કે વ્યવહારનું સામાજિક મૂલ્ય છે. કુટુંબ, લગ્ન સંબંધ, મૈત્રી, સામાજિક સેવાના કાર્યો, કર્તવ્ય ભાવના, સાંસ્કૃતિક સંગઠનો, સંસ્થાઓના સભ્ય તરીકે સક્રિય સહયોગ કરવો વગેરે સામાજિક મૂલ્યો છે. આની વાત કરીએ તો આનાથી આગળ વાત કરીએ સામાજિક મૂલ્યો ક્યાં, તો કે સમાજ જીવન માટે જે ઉપયોગી છે એ બધા સામાજિક મૂલ્યો. દાખલા તરીકે કુટુંબ તો એ સામાજિક મૂલ્ય છે. લગ્ન સંબંધ તો એ સામાજિક મૂલ્ય છે. મૈત્રી એટલે કે મિત્રાચારી એ સામાજિક મૂલ્ય છે. સામાજિક સેવાના કાર્યો, સમાજને ઉપયોગી થાય એવા કાર્યો કરીએ તો એ સામાજિક મૂલ્ય ધરાવે છે. કર્તવ્ય ભાવના, આપણું કર્તવ્ય છે અને આપણે જ કરવું જોઈએ એવી ભાવના, તો એ સામાજિક મૂલ્ય ધરાવે છે. સાંસ્કૃતિક સંગઠનો, સંસ્થાઓના સભ્ય તરીકે સક્રિય સહયોગ કરવો વગેરે સામાજિક મૂલ્યો છે. આધ્યાત્મિક મૂલ્યની વાત કરીએ તો ધાર્મિક, સર્જનાત્મક અને કલા પ્રવૃત્તિ દ્વારા જે મૂલ્યો પ્રાપ્ત થાય છે તે આધ્યાત્મિક મૂલ્યો છે. ધાર્મિક, સર્જનાત્મક અને કલા પ્રવૃત્તિ દ્વારા જે મૂલ્યો પ્રાપ્ત થાય તે આધ્યાત્મિક મૂલ્યો છે. ઈશ્વર કે દેવી તત્વની ઉપાસના, આત્મ સાક્ષાત્કાર માટે યોગ, ધ્યાન વગેરે લગતી પ્રવૃત્તિઓ, સત્ય શોધનની બૌદ્ધિક પ્રવૃત્તિ, સંગીત, ચિત્ર, શિલ્પ, નૃત્ય વગેરે સર્જનાત્મક કલા પ્રવૃત્તિઓ એ આધ્યાત્મિક મૂલ્ય છે. આધ્યાત્મિક મૂલ્ય ક્યાં, તો કે દાખલા તરીકે સર્જનાત્મક પ્રવૃત્તિ દ્વારા, સર્જનાત્મક કોઈપણ પ્રકારની કલા પ્રવૃત્તિ દ્વારા જે મૂલ્ય પ્રાપ્ત થાય ને એને આધ્યાત્મિક મૂલ્ય તરીકે ઓળખાવી શકાય. દાખલા તરીકે ઈશ્વર કે દેવી તત્વની ઉપાસના કે આરાધના કરવી તો એ આધ્યાત્મિક મૂલ્ય છે. એ જ રીતે આત્મ સાક્ષાત્કાર માટે યોગ, ધ્યાન વગેરે લગતી પ્રવૃત્તિઓ, સત્યતા શોધનની બૌદ્ધિક પ્રવૃત્તિ વગેરે આધ્યાત્મિક મૂલ્યો છે. સંગીત, ચિત્ર, શિલ્પ, નૃત્ય વગેરે સર્જનાત્મક કલા પ્રવૃત્તિઓ તો એ આધ્યાત્મિક મૂલ્ય છે. જે રીતે દાખલા તરીકે આગળ વાત કરીએ તો નિષ્ઠાપૂર્વકનો અભ્યાસ અને ગુરુનો આદર એ શૈક્ષણિક મૂલ્યો છે. જો ખાસ યાદ રાખવાનું છે, તમારે આ પ્રશ્ન અવારનવાર પૂછાયેલા છે કે નીચેનામાંથી શૈક્ષણિક મૂલ્ય કયું છે, તો નિષ્ઠાપૂર્વકનો અભ્યાસ અને ગુરુનો આદર તો એ શૈક્ષણિક મૂલ્યો છે. એ જ રીતે દાખલા તરીકે મતાધિકાર, વાણી સ્વાતંત્ર્ય, રાષ્ટ્રભક્તિની પ્રવૃત્તિ વગેરે રાજકીય મૂલ્ય છે. રાજકીય મૂલ્ય ક્યાં, તો કે મતાધિકાર, મત આપવાનો અધિકાર છે એ. પછી વાણી સ્વાતંત્ર્ય, બોલવાનું જે આપણી પાસે સ્વાતંત્ર્ય છે એ. રાષ્ટ્રભક્તિની પ્રવૃત્તિ કે દેશભક્તિને લગતી કોઈપણ પ્રવૃત્તિ હોય વગેરે રાજકીય મૂલ્યો ધરાવે છે. એ જ રીતે દાખલા તરીકે કાયમી નોકરી અને નિવૃત્તિ પછીનું પેન્શન વગેરે આર્થિક મૂલ્યો છે. એ દરરોજ કાયમી નોકરી
અને નોકરી પછીનું અથવા તો નિવૃત્તિ પછીનું જે પેન્શન છે તો એ આર્થિક મૂલ્ય ધરાવે છે. આમ જીવનના વિવિધ ક્ષેત્રે રૂઢ બનેલી પસંદગીનું મૂલ્યનું રૂપ વ્યક્ત કરે છે. એ જીવનના વિવિધ ક્ષેત્રો છે એમાં રૂઢ બનેલી પસંદગી છે એ મૂલ્યનું રૂપ વ્યક્ત કરે છે. વિવિધ પ્રકારના મૂલ્યોમાં કયા મૂલ્યો ઉચ્ચતમ છે અથવા તો ઉચ્ચતર છે અને કયા મૂલ્ય નિમ્ન સ્તરના છે એ બાબતનો નિર્ણય કરવા માટે નીચેના 3 સિદ્ધાંતને પૂર્ણતાવાદીઓ સ્વીકારે છે. કે વિવિધ પ્રકારના જે મૂલ્યો છે, આપણે આગળ વાત કરી કે ભાઈ શારીરિક મૂલ્યો હોઈ શકે, રાજકીય મૂલ્યો હોઈ શકે, સામાજિક મૂલ્યો હોઈ શકે, શૈક્ષણિક મૂલ્યો હોઈ શકે, આર્થિક મૂલ્યો હોઈ શકે. તો આ બધા મૂલ્યો છે એ ખરેખર આમ જુઓ તો ઉચ્ચતર છે અને કયા નિમ્ન સ્તર છે એટલે કે નીચલી કક્ષાના છે એ બાબતનો નિર્ણય કરવા માટે નીચેના 3 સિદ્ધાંતના પૂર્ણતાવાદી સ્વીકારે છે. એ બાબતનો નિર્ણય કરવા માટે નીચેના 3 સિદ્ધાંતો છે એને પૂર્ણતાવાદી સ્વીકારે છે. એક તો અંતર્ગત અને બહિર્ગત મૂલ્ય, ઉત્પાદક અને અનુત્પાદક મૂલ્ય, ભૌતિક અને અભૌતિક મૂલ્ય. તો આ 3 પ્રકારના મૂલ્યો છે. હવે આ 3 પ્રકારના મૂલ્યો છે એ તમારા માટે મેં જે તમને કીધું એ પ્રમાણે કે દાખલા તરીકે જેટલું તમારે વિભાગ ઈની અંદર અને વિભાગ ડીની અંદર પૂછી શકાય તેવા પ્રશ્નો, તો દાખલા તરીકે અંતર્ગત અને બહિર્ગત મૂલ્યની વાત કરીએ તો અંતર્ગત અને બહિર્ગત મૂલ્ય, પહેલી તો એની વ્યાખ્યા છે એ ખાસ યાદ રાખવી. અંતર્ગત મૂલ્ય, માણસ જે વસ્તુને બીજી કોઈ વસ્તુના સાધન તરીકે નહીં પણ પોતાના માટે જ પસંદ કરે છે તે વ્યક્તિ એ વસ્તુનું અંતર્ગત મૂલ્ય છે. કે માણસ બીજી કોઈ વસ્તુને વસ્તુના સાધન તરીકે નહીં કે અન્ય વસ્તુના મેળવવા માટે નહીં પણ પોતાના માટે જ પસંદ કરે છે, તેની દૃષ્ટિએ તે વસ્તુ છે એ અંતર્ગત મૂલ્ય. કે પોતાને માટે જ, પોતાના જે દાખલા તરીકે અંતરાત્મા માટે જ પસંદ કરે છે એ વસ્તુ છે એના માટે અંતર્ગત મૂલ્ય છે. મૂલ્યના આ સિદ્ધાંતને સમજવા માટે આપણે બાદશાહ અકબર અને તાનસેનના જીવનનો એક પ્રસંગ જોઈએ. એક સમયે સંગીતકાર તાનસેન બાદશાહ અકબરને પોતાના ગુરુ હરિદાસની ઝૂંપડીએ છુપાવે છે, સંગીત સાંભળવા જાય છે. અકબરને તે સંગીત સાંભળતા અનુભવાયું કે ગુરુ હરિદાસનું સંગીત શિષ્ય તાનસેનના સંગીત કરતાં ક્યાંય ચડિયાતું છે. આથી તેણે તેનું કારણ પૂછ્યું તો તાનસેનનો નિખાલસ જવાબ હતો કે પોતે પૈસા અને પ્રતિષ્ઠા માટે સંગીતનો સાધન તરીકે ઉપયોગ કરે છે. કે તાનસેન પાસે સંગીત છે પણ એ અકબરના દરબારમાં આપે છે, રજૂ કરે છે તો એને આર્થિક મૂલ્ય મળે છે, પૈસો મળે છે, માન મોભો મળે છે, પદ મળે છે. પણ ગુરુ હરિદાસ છે એ સંગીતને સાધ્ય સ્થાને સ્થાપી આરાધના કરે છે. ગુરુ હરિદાસ માટે સંગીત છે એ આરાધના છે. એ ગુરુ હરિદાસ છે એ સંગીત છે એ દાખલા તરીકે એને સાધ્ય સ્થાને સ્થાપી અને એની સાધના કરવા માટે લે છે. તો એ વસ્તુ છે એ એના માટે દાખલા તરીકે આપણે જે વાત કરી કે અંતર્ગત મૂલ્ય ધરાવે છે. બરાબર છે. તો આ ગુરુ હરિદાસ માટે સંગીત છે, આરાધના છે. હવે દાખલા તરીકે અંતર્ગત મૂલ્યો ક્યાં? તો કે કર્તવ્યને ખાતર કર્તવ્યનું પાલન કરનાર કર્તવ્યનિષ્ઠ વ્યક્તિની દ્રષ્ટિએ કર્તવ્ય પાલનનું અંતર્ગત મૂલ્ય છે. કર્તવ્યને ખાતર કર્તવ્યનું પાલન કરનાર કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ માટે કર્તવ્ય પાલન એ અંતર્ગત મૂલ્ય ધરાવે છે. કે આ મારું કર્તવ્ય છે અને મારે એનું પાલન કરવું જ જોઈએ. આવી જે ભાવના રાખનાર કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ માટે કર્તવ્ય પાલનનું કાર્ય છે અંતર્ગત મૂલ્ય ધરાવે છે. બીજા પ્રકારની વાત કરીએ તો જ્ઞાનને ખાતર જ્ઞાન મેળવનાર વ્યક્તિની દૃષ્ટિએ જ્ઞાનનું અંતર્ગત મૂલ્ય છે. કે જ્ઞાન કોઈ વસ્તુને પ્રાપ્ત કરવા માટે નહીં પણ જ્ઞાનને ખાતર જ્ઞાન મેળવનાર વ્યક્તિ છે એની દૃષ્ટિએ જ્ઞાનનું અંતર્ગત મૂલ્ય છે. એ જ રીતે આગળ વાત કરીએ તો કલાને ખાતર કલાની ઉપાસના કરનાર કલાકારના મતે કલાનું અંતર્ગત મૂલ્ય છે. કે કલાને ખાતર કલાની ઉપાસના કરનાર કલાકાર માટે કલાનું અંતર્ગત મૂલ્ય છે. અંતર્ગત મૂલ્ય સ્વતઃ સિદ્ધ મૂલ્ય છે. કે અંતર્ગત મૂલ્ય છે ને એ કોઈનાથી નહીં પણ પોતે પોતાની રીતે પ્રકટ થાય સ્વતઃ સિદ્ધ મૂલ્ય તરીકે ઓળખાવી શકાય એવા પ્રકારનું છે. તો હવે અંતર્ગત મૂલ્યની અંદર તમારે યાદ રાખવા જેવી બાબત, પહેલી તો એની વ્યાખ્યા કે માણસ જે વસ્તુને બીજી કોઈ વસ્તુના સાધન તરીકે નહીં પરંતુ પોતાના માટે જ પસંદ કરે છે તેની દૃષ્ટિએ તે વસ્તુ અંતર્ગત મૂલ્ય ધરાવે છે. હવે દાખલા તરીકે આપણે એમાં બાદશાહ અકબર અને બિરબલની જે વાત કરી, બાદશાહ અકબર અને તાનસેનની જે વાત કરી અને એના ગુરુ હરિદાસ એ ઉદાહરણ તમારે રાખવાનું છે. પછી આના ઉદાહરણો બીજા ક્યાં?
દાખલા તરીકે અંતર્ગત મૂલ્ય તરીકે ક્યુ, તો કે કર્તવ્યને ખાતર કર્તવ્યનું પાલન કરનાર કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ માટે કર્તવ્ય પાલન એ અંતર્ગત મૂલ્ય ધરાવે છે. બીજા નંબરની બાબતની વાત કરીએ તો જ્ઞાનને ખાતર જ્ઞાન ધરાવનાર વ્યક્તિ માટે જ્ઞાન એ અંતર્ગત મૂલ્ય ધરાવે છે. અને ત્રીજા નંબરની બાબતની વાત કરીએ તો કે કલાને ખાતર કલાની ઉપાસના કરનાર વ્યક્તિ માટે કલા એ અંતર્ગત મૂલ્ય ધરાવે છે. તો અંતર્ગત મૂલ્ય છે એ સ્વતઃસિદ્ધ મૂલ્ય હોય છે. હવે બીજા પ્રકારની વાત કરીએ તો બહિર્ગત મૂલ્ય. માણસ જે વસ્તુની પસંદગી કોઈ અન્ય વસ્તુની પ્રાપ્તિના સાધન તરીકે કરે તો તે વસ્તુ તેની દ્રષ્ટિએ બહિર્ગત મૂલ્ય છે. તો માણસ છે એ જે વસ્તુની પસંદગી છે કોઈ અન્ય વસ્તુ પ્રાપ્તિના સાધન તરીકે કરે તો તે વસ્તુ છે તેની દ્રષ્ટિએ બહિર્ગત મૂલ્ય ધરાવે છે. દાખલા તરીકે બહિર્ગત મૂલ્ય એ સાધનરૂપ મૂલ્ય છે. એ બહિર્ગત મૂલ્ય છે ને એ સાધનરૂપ મૂલ્ય છે. શરીર એ ધર્મ માટેનું પ્રથમ સાધન છે, કારણ કે ધર્મની સિદ્ધિ શરીર દ્વારા શક્ય બને છે. કે શરીર છે એ ધર્મ માટેનું પ્રથમ સાધન છે, કારણ કે ધર્મને સિદ્ધ કરવો હોય તો પહેલાં શરીર તમારા માટે જરૂરી છે. એ જ રીતે પૈસો, પદ, મકાન કે વાહન વગેરે સાધનરૂપ છે. કે એ જ રીતે માણસના જીવનની અંદર પૈસો જરૂરી છે, મકાન છે, વાહન છે, આ પદ છે એટલે કે હોદ્દો છે, આ બધી વસ્તુ સાધનરૂપ છે. આથી તેનું મૂલ્ય બહિર્ગત મૂલ્ય છે. આથી આ તમામ વસ્તુ છે એ બહિર્ગત મૂલ્ય ધરાવે છે. પ્રોફેસર રાઇટના મતે બહિર્ગત મૂલ્યો તેમાંથી નિબંધતા પરિણામના આધારે મૂલ્યવાન ગણાય છે. કે પ્રોફેસર રાઇટ છે એ એવું જણાવે છે કે બહિર્ગત મૂલ્યો છે તેમાંથી નિબંધતા પરિણામના આધારે મૂલ્યવાન ગણાય છે. આમ પરિણામના આધારે જ મૂલ્યવાન ગણાય તે બહિર્ગત મૂલ્ય છે. કે જે પરિણામના આધારે મૂલ્યવાન ગણાય તે બધું બહિર્ગત મૂલ્ય ધરાવે છે. દાખલા તરીકે સાધ્ય સાધન વિવેક સમજવાળા લોકો ઉપરયુક્ત તફાવતને ધ્યાનમાં રાખી અને મૂલ્યની પસંદગી કરે છે, પોતાના જીવન વ્યવહારને ગોઠવે છે. પરંતુ જ્યારે આ ક્રમને ઉલટાવી નાખવામાં આવે છે ત્યારે વિવેક ચૂકાય છે. દાખલા તરીકે જ્ઞાન, કલા અને પ્રવૃત્તિ એ સાધનરૂપ બનાવી પૈસો અને પદને સાધ્ય બનાવે છે. તે જ સત્તાને સાધન બનાવી સેવાનો સાધન બનાવે છે. કે દાખલા તરીકે જ્ઞાન, કલા અને પ્રવૃત્તિ એ સાધનરૂપ બનાવી પૈસો અને પદને સાધ્ય બનાવે છે, તેમજ સત્તાને સાધ્ય બનાવી સેવાનો સાધન બનાવે છે. એ જ રીતે દાખલા તરીકે હવે વાત કરીએ બીજો પ્રકાર, ઉત્પાદક મૂલ્યો અને અનુત્પાદક મૂલ્યો. ઉત્પાદક મૂલ્યની વ્યાખ્યાની વાત કરીએ તો જે વસ્તુ વપરાશ અને વેચણીને લીધે ખૂટી પડતી નથી પરંતુ વૃદ્ધિ પામે છે, એટલે એ વસ્તુનું ઉત્પાદન મૂલ્ય ધરાવે છે. વિદ્યારૂપી ધન માટે એક પ્રેરણાદાયી સુભાષિત છે, જેનો અર્થ થાય કે વિદ્યારૂપી ધન વાપરવાથી સતત વૃદ્ધિ પામે છે. માટે સર્વ પ્રકારના ધનમાં વિદ્યાધન જ શ્રેષ્ઠ ધન છે. જ્ઞાનની માફક આનંદ, પ્રેમ, કરુણા જેમ જેમ અનુભવાય એને અભિવ્યક્તિ થાય તેમ તેમ તેમાં વૃદ્ધિ થાય છે, તેમાં ઘટાડો થતો નથી. હવે ઉત્પાદક મૂલ્ય એટલે શું? તો કે ઉત્પાદક મૂલ્ય એને કહેવાય કે જે વસ્તુ વપરાશ અને વેચણીને લીધે ખૂટી પડતી નથી પરંતુ વૃદ્ધિ પામે છે, એની અંદર સતત વધારો થાય છે. આ વસ્તુ આવી તમામ વસ્તુ છે એ ઉત્પાદક મૂલ્ય ધરાવે છે. દાખલા તરીકે વિદ્યારૂપી ધન માટે એક પ્રેરણાદાયી સુભાષિત છે કે વિદ્યા જેમ આપણે ભણેલા છીએ અથવા તો ગુજરાતીમાં આ વસ્તુ વારંવાર વાંચેલી છે કે વિદ્યારૂપી ધન છે એને જેમ વાપરીએ એમ સતત એમાં વૃદ્ધિ પામે છે. માટે સર્વ પ્રકારના ધનમાં વિદ્યાધન છે ને એ શ્રેષ્ઠ છે. બીજું ધન એવું છે કે જેને તમે વાપરો તો એના જથ્થો ખૂટે છે, પરંતુ વિદ્યાધન એવું છે કે જેને વાપરીએ એમ એ શ્રેષ્ઠ બને છે. જ્ઞાનની માફક આનંદ, પ્રેમ, કરુણા જેમ જેમ અનુભવે તેમ અભિવ્યક્ત થાય છે, તેમ તેમ તેમાં વૃદ્ધિ થાય છે, તેમાં ઘટાડો થતો નથી. કે જે રીતે વિદ્યા એની જેમ જ્ઞાન, આનંદ અને પ્રેમ, કરુણા જેમ જેમ તમે બીજા લોકો પ્રત્યે દર્શાવો, દાખલા તરીકે આનંદમાં તમે જેટલા લોકોને ભાગીદાર કરો એટલો તમારા આનંદમાં વધારો થાય છે. એ જ રીતે પ્રેમ, કરુણા જેમ જેમ અનુભવાય તેમાં અભિવ્યક્ત થાય છે, વૃદ્ધિ થાય છે અને તેમાં ઘટાડો થતો નથી. આમ થવાનું કારણ એ છે કે આ મૂલ્યો દૈહિક નથી પરંતુ ચૈતસિક છે. કે આમ થવાનું કારણ એ છે કે આ મૂલ્યો છે ને શરીરથી નહીં પરંતુ ચેતનાથી, મનની ચેતનાથી અનુભવી શકાય એવા પ્રકારના છે. આ પ્રકારની આધ્યાત્મવાદી કે ચૈતન્યવાદી દ્રષ્ટિ અનુસાર આનંદ, જ્ઞાન, પ્રેમ વગેરે ચૈતન્યલક્ષી ગુણોનો આવિર્ભાવ એક વ્યક્તિગત ભૂમિકા પૂરતો સીમિત રહેતો નથી
તેનો વ્યાપ જેમ જેમ અન્ય પ્રત્યે આગળ દોરાય છે તેમ તેમ પ્રચાર અને પ્રસાર પામતો રહે છે. આથી બીજાના હિતમાં વ્યક્તિને પોતાનું હિત અનુભવાય છે, બીજાના સુખમાં પોતાનું સુખ અનુભવાય છે. આ બધા ઉત્પાદક મૂલ્યો છે એ ખરેખર દૈહિક નહીં પરંતુ ચેતસિક છે, એટલે કે માણસના મનની ભૂમિકા એ ભજવતો ભાગ છે. આ પ્રકારના મૂલ્યો દાખલા તરીકે આધ્યાત્મિકવાદી અને ચૈતન્યવાદી દ્રષ્ટિ અનુસાર આનંદ, જ્ઞાન, પ્રેમ વગેરે છે ગુણોનો આવિર્ભાવ કરે છે. અને આ વ્યક્તિગત ભૂમિકા પૂરતો સીમિત રહેતા નથી, પરંતુ તેનો વ્યાપ છે જેમ જેમ આગળ વધાય છે એમ એમ એ વધારે પ્રસાર પામતો રહે છે. આથી બીજાના હિતમાં વ્યક્તિને પોતાનું હિત અનુભવાય છે, બીજાના સુખમાં વ્યક્તિને પોતાનું સુખ અનુભવાય છે. બીજા પ્રકારની વાત કરીએ, ઉત્પાદક મૂલ્ય જોયું, એની સાથે સાથેનો એનો જ પ્રકાર તો કે અનુત્પાદક મૂલ્ય. અનુત્પાદક મૂલ્ય એટલે શું? તો કે જે મૂલ્ય એવી વસ્તુઓ સૂચવે છે કે જે વસ્તુ વપરાશ કે વેચણીને લીધે વૃદ્ધિ પામતી નથી પરંતુ ઘટતી જાય છે અથવા તો ખૂટી પડે છે. કે અનુત્પાદક મૂલ્યની વ્યાખ્યા શું? કે જે એ વસ્તુ એવી છે કે જે વસ્તુ વપરાશ કે વેચણીને લીધે વૃદ્ધિ પામતી નથી પરંતુ એમાં ઘટાડો નોંધાય છે અથવા તો ઘટતી જાય છે અથવા તો ખૂટી જાય છે, એ તમામ વસ્તુ અનુત્પાદક મૂલ્ય ધરાવે છે. હવે ઉત્પાદક મૂલ્યનું બિલકુલ ઉલટું, કે જે વસ્તુ વપરાશને લીધે વૃદ્ધિ પામે છે તેમાં ઘટાડો થતો નથી, એ ઉત્પાદક મૂલ્ય ધરાવે છે. હવે અનુત્પાદક મૂલ્ય કે જે વસ્તુ વપરાશ અને વેચણીને લીધે વૃદ્ધિ પામતી નથી પરંતુ તેમાં ઘટાડો થતો જાય છે, તો એ તમામ વસ્તુ છે એ અનુત્પાદક મૂલ્ય ધરાવે છે. તો દાખલા તરીકે અનાજ, પાણી, જમીન, પૈસા વગેરે તમામ સુખ સુવિધાઓના સાધનો છે એ અનુત્પાદક મૂલ્ય ધરાવે છે. કે અનાજ, પાણી, જમીન, પૈસો અને તમામ સુખ સુવિધાના સાધનો છે એ અનુત્પાદક મૂલ્ય ધરાવે છે. આથી વસ્તીવાળા દેશ પ્રદેશમાં વસ્તુઓની વેચણી એક ગંભીર સમસ્યા છે. અનુત્પાદક મૂલ્યોની પસંદગી કરનાર લોકોની સંખ્યા અત્યંત વધે ત્યારે લોભ, પરિગ્રહ, બીજાનું પડાવી લેવાની ભાવના, શોષણ વૃત્તિ વગેરે બાબતો પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપ મૂલ્યવાન બને છે. કે જ્યારે અનુત્પાદક મૂલ્ય ક્યાં? તો કે તમામ ખાદ્ય પદાર્થો છે, અનાજ, બરાબર, પાણી, જમીન, પૈસો, આ બધી વસ્તુ એવી છે કે જેમ જેમ વાપરતા જાઓ એમ એનો જથ્થો ઓછો થતો જાય છે. તો દાખલા તરીકે વધુ વસ્તીવાળા વિસ્તારો છે ત્યાં વસ્તુની વેચણી છે એ એક ગંભીર સમસ્યા છે. એનું કારણ એ છે કે અનુત્પાદક મૂલ્યની પસંદગી કરનારા લોકોની સંખ્યા અત્યંત વધે ત્યારે શું થાય? તો કે સમાજની અંદર લોભ, પરિગ્રહ, બીજાનું પડાવી લેવાની ભાવના, શોષણ વૃત્તિ, કોઈનું શોષણ કરવું પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપ મૂલ્યવાન બને છે. આમ સ્વસ્થ શરીર અને શાંતિપૂર્ણ સમાજ જીવન માટે ધર્મ, નીતિ અને શિક્ષણ દ્વારા ઉત્પાદક મૂલ્યની પસંદગીને પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આથી આગળ વાત કરીએ તો ત્રીજો પ્રકાર ભૌતિક અને અભૌતિક મૂલ્યો. ભૌતિક સુખની પ્રાપ્તિમાં જે મદદરૂપ થાય તે ભૌતિક મૂલ્ય છે. માણસને ભૌતિક સુખ પ્રાપ્ત કરવા માટે જે મદદરૂપ થઈ શકે તમામ વસ્તુ છે એ દાખલા તરીકે ભૌતિક મૂલ્યો છે. માનવ શરીરની 5 પ્રકારની જે જ્ઞાનેન્દ્રિય ધરાવે છે, દાખલા તરીકે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. બીજા શબ્દોમાં કહીએ તો શ્રવણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, નેત્રેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય. આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા 5 પ્રકારના વિષયનું જ્ઞાન શક્ય બને. ક્યાં? તો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. કારણ કે દરેકના વિષયો નિશ્ચિત છે. તો શરીર અને ઇન્દ્રિયોનો ભૌતિક હોવાથી તેના દ્વારા થતો જ્ઞાનનો અને સુખનો અનુભવ પણ ભૌતિક હોય છે. મૂલ્યના સંદર્ભમાં કહીએ તો માણસ જે વસ્તુને ભૌતિક સુખને માટે પસંદ કરે છે તે વસ્તુનું મૂલ્ય ભૌતિક છે. સ્વાદિષ્ટ ખોરાક રસનાનું સુખ આપે છે. સુંદર કુદરતી દ્રશ્યો નેત્રોને પણ અને મધુર સંગીત કર્ણોને સુખ આપે છે. આ બધી વસ્તુ એવી છે કે સ્વાદિષ્ટ ખોરાક ખાઈએ તો આપણી જીભને સુખ મળે છે, સારું સંગીત સાંભળીએ તો આપણા કાનને સુખ મળે છે. આ તમામ વસ્તુ છે એ ભૌતિક મૂલ્યો ધરાવે છે, કારણ કે ભૌતિક સુખ સગવડતામાં વધારો કરી શકે છે. આ જ રીતે દાખલા તરીકે અભૌતિક મૂલ્યો. માણસ જે વસ્તુને ભૌતિક સુખને ખાતર નહીં પરંતુ પોતાની ચેતનાને ખાતર પસંદ કરે છે, અર્થાત આત્મસંતોષ ખાતર પસંદ કરે છે, તે વસ્તુનું મૂલ્ય અભૌતિક છે. તો માણસ જે વસ્તુ છે
અને ભૌતિક સુખને ખાતર નહીં પરંતુ પોતાની ચેતનાને ખાતર પસંદ કરે છે, અર્થાત આત્મસંતોષ માટે પસંદ કરે છે, તો એ તમામ વસ્તુ છે એ અભૌતિક મૂલ્ય ધરાવે છે. માનવ વ્યક્તિત્વના મુખ્ય બે ઘટકોમાં વહેંચી અને વિચારી શકાય. એક શરીરરૂપ ઘટક અને બીજું ચેતનારૂપ ઘટક. શરીરરૂપ ઘટક છે એ 5 ભૌતિક તત્વોના મિશ્રણના સર્જનથી થાય છે. દાખલા તરીકે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. ચેતનારૂપ ઘટક અમિશ્રિત અને નિરવયવ છે, તે જ્ઞાનના ગુણને લીધે અભૌતિક ગણાય છે. શરીર, સ્થળ, કાળ, કાર્યકારણ વગેરે પરિબળો વડે સીમિત છે, પરંતુ ચેતના આ મર્યાદાઓથી મુક્ત છે. શરીર જેમ વ્યક્તિનું જુદા જુદા પ્રકારનું હોઈ શકે, જાડું પાતળું, ઊંચું નીચું, કાળું ગોરું હોઈ શકે છે, તેમ માણસની ચેતનાની કક્ષા છે એ ઉન્નત એટલે કે ઊંચી અને નિમ્ન એટલે કે નીચ કોટીની પણ હોઈ શકે છે. માનવના ગુણોનો આધાર અને ચેતનાનો વિકાસ ઉપર રહ્યો છે. આથી માનવી વ્યક્તિગત મૂલ્યાંકન ચેતનાની કક્ષાના આધારે જ થાય છે. ગુણોની અભિવ્યક્તિ વિચારો, ભાવનાઓ દ્વારા થાય છે. વિચારો, ભાવનાઓ માનવની ચેતનાની અભૌતિક અને હકીકતો છે. આમ ભૌતિક અભૌતિકનો ભેદ ચેતનાગત ભેદ છે. તો પરોપકાર, પ્રાર્થના, યોગ સાધનાનું મૂલ્ય અભૌતિક છે. કે કોઈ ઉપર પરોપકાર કરો તો એનાથી આપણને કોઈ ભૌતિક સુખની પ્રાપ્તિ નહીં થાય. પ્રાર્થના કરવાથી કોઈ ભૌતિક સુખની તાત્કાલિક પ્રાપ્તિ નહીં થાય. યોગ સાધનાનું મૂલ્ય સમજીએ, યોગ સાધના એનાથી આપણે દાખલા તરીકે ભૌતિક સુખની પ્રાપ્તિ નહીં થાય, પરંતુ એ બધા મૂલ્યો છે એ અભૌતિક મૂલ્યો છે, કારણ કે એ ચેતનાની કક્ષાએ થતો અનુભવ છે. તો તેનાથી ઊંડા આત્મસંતોષની પ્રાપ્તિ થાય છે. આ સંદર્ભમાં અબ્રાહમ લિંકનના જીવનનો પ્રસંગ નોંધપાત્ર છે કે કાદવમાં ખૂંપી ગયેલા તરફડતા એક ભૂંડને લિંકને બચાવી લીધો. આ ઘટનાનો ખુલાસો કરતાં તેમણે કહ્યું, જો એમ ન કર્યું હોત તો હું પોતે તે રાત્રે ઊંઘી શકત નહીં, અથવા તો ઊંઘી ન શકત. તો પરોપકાર વ્યક્તિને આત્મિક શાંતિ અને સુખ આપે છે. તેથી તેનું મૂલ્ય અભૌતિક છે. કે પરોપકાર જેવી પ્રવૃત્તિ છે, દાખલા તરીકે અબ્રાહમ લિંકનની જે વાત, એક ભૂંડ છે એ કાદવમાં ઊંચી ગયેલું અને એ ભૂંડને લિંકનને બચાવ્યું. જો આમ ન કર્યું હોત તો એ રાતે હું ઊંઘી ન શકત, એમ લિંકન માને છે. તો દાખલા તરીકે પરોપકાર વ્યક્તિને આત્મિક શાંતિ એટલે કે એના આત્માને શાંતિ અને સુખ પહોંચાડી શકે છે. આ તમામ વસ્તુ છે એ અભૌતિક મૂલ્ય ધરાવે છે. તો દાખલા તરીકે અભૌતિક મૂલ્ય અને ભૌતિક મૂલ્ય એ પોઈન્ટ પૂરો થયો. હવે વિદ્યાર્થીની બહેનો, આપ સૌ જાણો છો કે જે 3 પ્રકારના મૂલ્યના પ્રકારોની વાત કરી, અંતર્ગત અને બહિર્ગત મૂલ્ય, ઉત્પાદક અને અનુત્પાદક મૂલ્ય, ભૌતિક અને અભૌતિક મૂલ્ય, આ બધી વસ્તુ છે એ તમારા અભ્યાસક્રમમાં છે, બરાબર. અને આ 3માંથી એક પ્રશ્ન તમારા માટે જરૂરી છે અને આગળના 3માંથી એક પ્રશ્ન તમારા માટે જરૂરી છે. એટલે કુલ 6 પોઈન્ટ આ પાઠની અંદર આપણે જોયા. પહેલું મૂલ્યલક્ષી અને હકીકતલક્ષી વિધાનો, બીજું જોયું તો કે મૂલ્યોનો જીવન દ્રષ્ટિ સાથેનો સંબંધ, ત્રીજું જોયું તો મૂલ્યોની વસ્તુલક્ષિતા અને વ્યક્તિલક્ષિતા, બરાબર. ચોથા પ્રકારે મૂલ્યના પ્રકારોની વાત ચોથા બાબતમાં કરી, તો એમાં શારીરિક, આર્થિક, રાજકીય એ મૂલ્યો જોયા, બરાબર છે. પછીના એના પ્રકારોની વાત કરી, તો દાખલા તરીકે અંતર્ગત અને બહિર્ગત મૂલ્ય, ઉત્પાદક અને અનુત્પાદક મૂલ્ય, અને ભૌતિક અને અભૌતિક મૂલ્ય, બરાબર. આના પછી મનોયત્ન 7.2 છે એ તમારે અભ્યાસક્રમમાં છે, બરાબર. અને એના પછીનો જે પોઈન્ટ છે મૂલ્ય તરીકે સત્ય, શિવ, સુંદરનું સ્વરૂપ, એ અત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તમારા અભ્યાસક્રમમાંથી બાદ કરેલો છે, એટલે એટલું ભણવાનું નથી. તો અહીંયા આપણો 7મું જે પાઠ છે એને આપણે પૂર્ણતો જાહેર કરીએ છીએ, બરાબર છે. હવે આ 6 પોઈન્ટ એ તમારા માટે ખૂબ મહત્ત્વના છે અને ખૂબ તૈયારી સાથે ભણવાનું છે, બરાબર. તો આજે આ લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.